નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. સતત ત્રીજા દિવસે બજારમાં સીમિત રેન્જમાં કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી તેજી સાથે બંધ. બેંક નિફ્ટીમાં દબાણ સાથેનો રહ્યો કારોબાર, પરંતુ નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સે બનાવ્યા રેકોર્ડ હાઈ. મેટલ શેર્સની આજે વધી ચમક. લગભગ 1% ઉછળ્યો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ. લગભગ 4% ઉછળીને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ થયો વેદાંતા. ત્યાં જ ઓટો અને એફએમસીજી શેર્સમાં પણ ખરીદારીનો મૂડ. દેશભરમાં સિમેન્ટના ભાવ ₹20 પ્રતિ ગુણી વધવાથી સિમેન્ટ કંપનીઓના શેરમાં જોરદાર તેજી. અલ્ટ્રાટેક, દાલમિયા અને જેકે સિમેન્ટમાં 2 થી 4% ઉછાળો. રેલવે શેર્સમાં આજે જોરદાર તેજી. કવચ સિસ્ટમના ઓર્ડર મળવાથી કોન્કોરમાં લાગી 5%ની અપર સર્કિટ. ત્યાં જ ટીટાગઢ 6%થી વધારે દોડ્યો. લગભગ 6%ના ઉછાળા સાથે આઈઆરએફસી બન્યો વાયદાનો ટોપ ગેનર અને સાથે જ આરવીએનએલ, ટેક્સ રેલ, રેલટેલમાં 3 થી 5%ની તેજી. તો ક્વિક કોમર્સમાં વધ્યું કોમ્પિટિશન. એમેઝોને લોન્ચ કરી 15 મિનિટમાં ડિલિવરીવાળી સર્વિસ તેજ. હાલ બેંગ્લોરથી કરી છે શરૂઆત. આ જાહેરાત બાદ આજે સ્વિગીમાં આવ્યો 4%નો ઘટાડો, તો ઝોમેટોમાં પણ વેચવાની. અને સંજય મલ્હોત્રા આજથી સંભાળ્યો આરબીઆઈના નવા ગવર્નરનો કાર્યભાર. 3 વર્ષ માટે થઈ છે નિયુક્તિ. ત્યાં જ ઇકોનોમિક અફેર્સ સેક્રેટરીને મળી રેવન્યુ સેક્રેટરીની વધારાની જવાબદારી. તો આજની માર્કેટ એક્શનની વાત કરીએ તો સતત ત્રીજા દિવસે સીમિત રેન્જની અંદર આપણને કારોબાર થતા દેખાયા છે અને આજના દિવસની પણ વાત કરીએ તો એક નાની રેન્જમાં જ કારોબાર રહ્યો અને સેન્સેક્સ નિફ્ટીના ક્લોઝિંગ જે છે એ ફ્લેટ ટુ પોઝિટિવ જેને કહી રહીએ એ રીતના થતા દેખાયા છે. તો સેન્સેક્સની વાત કરીએ તો બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ છે. અહીંયા આગળ 16 પોઈન્ટની મજબૂતી સાથે 81,526 ઉપર. નિફ્ટીની વાત કરીએ તો 0.13%ની મજબૂતી 24,641 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરીએ તો 0.27%ની મજબૂતી અહીંયા આગળ બનતી દેખાય છે 59,292 ઉપર આજે આપણે મિડ કેપનું ક્લોઝિંગ થતાં જોઈ શકીએ છીએ. અને સ્મોલ કેપની જો અહીંયા આગળ વાત કરી લઈએ તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આજે નવા ઉપલા સ્તર આપણને બનતા દેખાયા છે અને મજબૂતી સાથે સ્મોલ કેપ ઇન્ડેક્સનું ક્લોઝિંગ જે છે એ આજે આપણે થતાં જોયું છે. તો નિફ્ટી સ્મોલ કેપમાં આજે 0.38%ની મજબૂતી સાથે 19,657 પર ક્લોઝિંગ. પણ બેંક નિફ્ટીની અંદર દબાણ બન્યું છે 0.35% જેટલું અને 53,391 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આજે આપણે જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો જોઈ લઈએ 1300 શેર્સની અંદર આજે ખરીદારી થઈ અને સામે 1133 શેર્સમાં આજે વેચવાલી આવતી જોવા મળી છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. આજનો ટોપ ગેનર ટ્રેન્ટનું કાઉન્ટર રહ્યું છે 2.69%ની મજબૂતી ટ્રેન્ટની અંદર બનતી દેખાય છે. બજાજ ફાઇનાન્સ 2.58% જેટલો મજબૂત થયો છે અને બ્રિટાનિયાના સ્ટોકમાં પણ 2.14%ની મજબૂતી આજે આવી છે અને સાથે જ શ્રીરામ ફાઇનાન્સ જ્યાં પણ 1.94%ની મજબૂતી બનતી દેખાય છે. ત્યારબાદ બજાજ ફિનસર્વ, હીરો મોટોકોર્પ, ઇન્ફોસિસ અને બીપીસીએલ રહ્યા જ્યાં 1.25% થી 2%ની મજબૂતી આપણને બનતી દેખાય છે. હવે નિફ્ટીના ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ. જેએસડબલ્યુ સ્ટીલ 1.26%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. અદાણી પોર્ટની અંદર 1.20%નું દબાણ, એનટીપીસીની અંદર પણ 0.99%નું દબાણ અને એસબીઆઈ બેંકમાં પણ 0.68%નું દબાણ બનતું દેખાયું છે. ત્યારબાદ એક્સિસ બેંક, રિલાયન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને એસબીઆઈ લાઈફની અંદર પણ આપણે 5% થી 0.5%ના દબાણ બનતા જોયા છે. તો હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોયું કે એક ફ્લેટ ક્લોઝિંગ માર્કેટનું દેખાયું છે અને સતત 3 દિવસથી એક નાની રેન્જમાં બજાર છે. નિફ્ટીની આપણે વાત કરી લઈએ તો 24,641ની આસપાસ. હવે નિફ્ટીમાં આગળ તમે કયા સ્તર જોઈ રહ્યા છો અને કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? અગાઉ પણ જે પ્રમાણે આપણે વાત કરી હતી કે નિફ્ટી જ્યારે 23,300ની આસપાસ ગઈ ત્યારે આપણે કીધું હતું કે નિફ્ટીમાં અહીંયાથી એક અપસાઇડની સાથે એક સાઇડવેઝની પેટર્ન જોવા મળી શકે છે.
અને ત્યારે જ જણાવ્યું હતું કે નિફ્ટીમાં 24,750 થી લઈને 25,100 ના લેવલ જોવા મળી શકે છે અને એ જ અત્યારે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે પાછલા કેટલા સેશનથી માર્કેટ ઓલમોસ્ટ એક સાઇડવેઝ પેટર્ન્સમાં ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો અત્યારે નિફ્ટી એક કલેક્ટિવ પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું છે અને આ એક નેચર છે કલેક્ટિવ પેટર્નના કે પ્રાઇસ હંમેશા એમાં સાઇડવેઝ મોમેન્ટમ વધારે જોવા મળે છે અને એ જ વસ્તુ આપણે હાલમાં જોવા મળી રહ્યું છે. હવે અગાઉની વાત કરીએ તો નિફ્ટીમાં એક રેઝિસ્ટન્સ છે 24,750. જો આના બ્રેકઆઉટ થાય છે અને આની ઉપર જો પ્રાઇસ સસ્ટેન કરે છે તો જ આપણે એક કહી શકીએ કે 25,100 ના લેવલ જોવા મળી શકે છે. મતલબમાં એક ક્લોઝિંગ જોઈ છે આપણે અત્યાર સુધી એક પણ 1 અવરની કેન્ડલ પણ જોવામાં આવ્યો તો એક પણ કેન્ડલ એવી નથી કે 24,750 ની ઉપર ક્લોઝિંગ આપ્યું હોય. તો એક 24,750 ની જો રેન્જની બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં 25,100 ના લેવલ જોવા મળી શકે છે. અને વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક પ્રાઇસ અત્યારે એક ટ્રાયંગલ પેટર્નમાં ચાલી રહી છે પાછલા લગભગ તમને વાત કરું તો 7 થી 8 દિવસથી. અગર તમે 1 અવર ચાર્ટ જોવામાં આવે તો બેંક નિફ્ટી અત્યારે એક ટ્રાયંગલ પેટર્નમાં છે અને એની વચ્ચે જ એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ વચ્ચે અત્યારે એની એક નેરો રેન્જ બની રહી છે. તો બેંક નિફ્ટીની પર વાત કરીએ તો એક 53,700 ના જો બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 54,000 અને 54,500 ના લેવલ જોવા મળી શકે છે. તો મતલબમાં અહીંયા પણ એક રેન્જ બ્રેકઆઉટની એક ઇમ્પોર્ટન્સ છે. મતલબ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં અત્યારે એક રેન્જ બ્રેકઆઉટ થશે તો જ ઉપરના લેવલ પોસિબલ છે. બેંક નિફ્ટીની પાછી વાત કરું એક 53,600 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 54,000 અને 54,500 ના લેવલ જોવા મળી શકે છે. જી અમિતજી, તો જે રીતે તમે અહીં આગળથી જણાવી રહ્યા છો નિફ્ટી માટે આપણે જણાવ્યું કે 24,750નો રેઝિસ્ટન્ટ ક્રોસ થાય છે, બ્રેકઆઉટ મળે છે તો આગળ 25,100ના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ. તો અત્યારે વેઇટ કરવાની સલાહ છે કે આને આપણે કન્ડિશનલ બાય તરીકે જોવાનું રહેશે અને જો કન્ડિશનલ બાય છે તો સ્ટોપલોસ ક્યાં રહેશે અને એ જ પ્રશ્ન બેંક નિફ્ટી માટે પણ? નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં હાલમાં વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે. પરંતુ વાત કરું બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં એક ટ્રાયંગલ પેટર્ન હું ક્લિયર જોઈ રહ્યો છું. તો એક 53,600 ના લેવલનું જો બ્રેકઆઉટ થાય છે તો 53,300 ના સ્ટોપ લોસ થી બાય કરી શકાય છે 54,000 54,500 ના લેવલમાં. ઓકે, તો નિફ્ટી માટે અહીં આગળથી અમિતજીની સલાહ જે છે એ વેટ એન્ડ વોચની બનતી દેખાઈ રહી છે. તો ખાસ 24,750ના લેવલની રાહ જુઓ, ત્યારબાદ 25,100ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. પણ અત્યારે રાહ જોવાની સલાહ. અને બેંક નિફ્ટી માટે તમારે માટે જે સલાહ છે એ કન્ડિશનલ બાય કોલ બનતો દેખાઈ રહ્યો છે. 53,600ના સ્તર જો તમને મળે છે તો ખરીદારી કરીને તમે ચાલી શકો છો. 53,600 54,500 સુધીના જે ટાર્ગેટ જે છે તમને બનતા દેખાઈ શકે છે. 53,300ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો આ આપણે અમિતજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજીની વાત કરી અને હવે આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો જેમ ફાઇનાન્શિયલ્સના અવની ભટ્ટની સલાહ જો જોઈ લઈએ તો એમણે 19 ડિસેમ્બરનો નિફ્ટીનો 24,800નો કોલ 95થી 100ની વચ્ચે ખરીદવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 180થી 200નો અને સ્ટોપ લોસ 60નો રાખવાની સલાહ અહીંયા આગળથી આપવામાં અવની ભટ્ટ તરફથી આવી છે. અને હવે આપણે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે 24,700ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપ લોસ 24,800નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. અને હવે આપણે નજર કરીશું જેનમ સેર કન્સલ્ટન્ટ્સના વિનીત શાહની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને વેચવાની સલાહ આપી છે 24,750થી 24,770ની આસપાસ. ટાર્ગેટ 24,650નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,830નો રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી નિફ્ટી માટે જોઈ છે. હવે આપણી સાથે અમિતજી જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક્સ સ્પેસિફિક ચર્ચાની અહીંયા આગળથી શરૂઆત કરી. અમિતજી, આજે આપણે જે રીતના કારોબાર અહીંયા આગળથી થતા જોયા છે, ટ્રેન્ડના કાઉન્ટરથી શરૂઆત કરી. આજનો ટોપ ગેઇનર કાઉન્ટર્સ રહ્યો છે. 2.69%ની મજબૂતી અહીંયા આગળથી આવતી દેખાય છે. તો આ મજબૂતી આગળ કન્ટિન્યુ થઈ શકે? ચાર્ટ પર આ સ્ટોક કેવો લાગે છે તમને? ટ્રેન્ડની વાત કરીએ તો પ્રાઇસ એક ટ્રેડલાઇન સપોર્ટ, મૂવિંગ એવરેજ અને એક ફિબોનાચીના સપોર્ટથી બાઉન્સ બેક થઈ રહી છે અને એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં આ તેજી એક 60,530ના લેવલ સુધી આવી શકે છે.
તો મતલબમાં અહીંયા નવું બાઇંગ કરવાની કોઈ સલાહ નથી, પણ જો કોઈની પાસે જ આ હોલ્ડિંગ છે તો એકવાર 7,500ના લેવલ માટે વેઇટ કરી શકે છે. ઓકે, તો ટ્રેન્ડમાં નવા બાઇંગની સલાહ નથી, પણ જો હોલ્ડિંગ છે તો તમે અત્યારે વેઇટ કરો, થોડી રાહ જુઓ, એટલે કે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા કરતી ટ્રેન્ડ માટે બનતી દેખાઈ રહી છે. ચર્ચામાં આગળ વધીએ. આપણે અમિતજી જે રીતે આજે જોયું છે કે NBFC સ્ટોકમાં ગઈકાલે પણ એક પોઝિટિવિટી હતી અને આજે પણ કન્ટિન્યુ થતી દેખાય છે. ખાસ કરીને બજાજ ફાઇનાન્સ 2.58% મજબૂત, શ્રીરામ ફાઇનાન્સમાં પણ સારી મજબૂતી લગભગ 2%ની આસપાસની જ જોવા મળી છે. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અથવા NBFC સ્ટોક્સમાંથી અન્ય કોઈ સ્ટોક આપની રડારમાં બની રહ્યો હોય તો એ પણ જણાવશો. સૌ પ્રથમ વાત કરીએ આપણે બજાજ ફાઇનાન્સમાં, તો બજાજ ફાઇનાન્સ એક વેજ પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ એક મૂવિંગ એવરેજ અને સાથે સાથે એક ટ્રેડ લાઇનના સપોર્ટથી બાઉન્સ બેક થઈ રહ્યું છે. અને અગર આજની વાત કરીએ તો પ્રાઇસ 89 અને 200ની મૂવિંગ એવરેજમાં પણ બ્રેકઆઉટ એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે જોવા મળી રહ્યા છે. તો ડેફિનેટલી આ એક સ્ટ્રોંગ મોમેન્ટમ કહી શકાય છે. તો આવનારા દિવસોમાં એક 7,400 અને 7,800 સુધીના લેવલ બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. એક 7,430 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો એના પણ બ્રેકઆઉટ થાય છે તો ઉપરના લેવલમાં 7,800 8,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. ફાઇનાન્સ સેક્ટરની વાત કરીએ તો એક સ્ટોક અગાઉ પણ અમે રેકમેન્ડ કરીએ તો જીઓ ફાઇનાન્સ, તો એમાં પણ એકવાર બાય એન્ડ ડિપ્સની સલાહ રહેશે. જીઓ ફાઇનાન્સમાં અગર કોઈએ અગાઉ બાય નથી કર્યું તો એકવાર બાય ઓન ડિપ્સ નીચે આવે છે તો એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. લેવલ તમને જણાવી દઉં તો અગર 320ની પાસે અગર પાછું આવે છે જીઓ ફાઇનાન્સ, અને આપણે એપ્રોક્સ એજ લેવલની અગાઉ આપણે આજુબાજુ બાઇંગ કરાવ્યું છે. જો પાછું આ જ લેવલમાં આવે છે તો પાછી એમાં બાય ઓન ડિપ્સની સલાહ રહેશે જીઓ ફાઇનાન્સ. ઓકે, તો અહીંયા આગળથી NBFCsમાંથી જીઓ ફાઇનાન્સ ઉપર ફોકસ રાખીને ચાલી શકો છો. 320ની આસપાસ જો તમને મળે છે તો બાઇંગ કરીને ચાલી શકો છો. અને બજાજ ફાઇનાન્સમાં પણ એક ખરીદી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો NBFCsની વાત કરી છે, બેંક્સની પણ અહીંયા આગળથી વાત કરી લઈએ. બેંકમાં આજે આપણને દબાણ બનતું દેખાયું છે. એક્સિસ બેંક 0.5% જેવું દબાણ છે. HDFC બેંક હોય, ICICI બેંક હોય, 5%થી 0.5%ના દબાણ અહીંયા આગળથી બન્યા છે. SBIમાં 0.5% કરતાં વધારેનું PSU બેંકની જો વાત કરીએ તો દબાણ બનતું દેખાયું છે. તો બેંક્સમાંથી કયા કાઉન્ટર ઉપર કઈ રીતની સલાહ રહેશે અમિતજી? બેંક્સમાં હાલમાં કોઈ નવું રેકમેન્ડેશન નથી. તમને વાત કરું એક્સિસ બેંકમાં, તો એક્સિસ બેંક એક ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન થઈ રહી છે. તો આવનારા દિવસોમાં હજુ પણ આમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે. એકવાર ટ્રાયંગલના બ્રેકઆઉટ થશે પછી અપસાઇડના સારા મોમેન્ટમ જોવા મળશે. પરંતુ હાલમાં એઝ પર ઇલિયોટ વેવ હજુ પણ એક અંડરની ઇન્ટરનલ વેવ હજુ પેન્ડિંગ છે. તો આવનારા દિવસોમાં એક્સિસ બેંકમાં હજુ પણ એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એક સાઇડ વેવ આપણને રહેતું દેખાઈ શકે છે બેંક્સની, જ્યારે આપણે અહીંયા આગળથી વાત કરી છે ત્યારે. પણ મેટલના સ્ટોક્સની અંદર અહીંયા આગળથી મજબૂતી આવતી દેખાય, અને વેદાંતા આજનો આપણને 4% ઉછળીને વાયદાનો ટોપ ગેનર્સ પણ બનતો દેખાયો છે. મેટલ સેક્ટરને અહીંયા આગળથી કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને મેટલની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, વેદાંતામાં સારી મજબૂતી, પણ JSW સ્ટીલમાં આજે આપણે એને ટોપ લૂઝર તરીકે જોઈ રહ્યા છે. અને સાથે જ જો આપણે ટાટા સ્ટીલ ઉપર પણ નજર કરી લઈએ તો એમાં નાની રેન્જમાં ખરીદારી તરફનો માહોલ બનતો દેખાયો છે. તો મેટલ સ્ટોકને આપ કઈ રીતે જુઓ છો? હાલમાં મેટલ સેક્ટર પણ જે છે સ્ટોક સ્પેસિફિક એમાં મુવમેન્ટ જોવા મળી રહ્યો છે. વાત કરીએ JSW સ્ટીલ, તો JSW સ્ટીલમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ફોર્મેશન થઈ રહી છે. તો એકવાર આમાં બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. પ્રાઇસ અગર 920ની આજુબાજુ આવે છે, 900-920ના લેવલમાં આવે છે તો એમાં બાઇંગની સલાહ રહેશે. હાલમાં એને એવોઇડ કરવું જોઈએ. વાત કરીએ VDLની, વેદાંતાની, તો વેદાંતા અત્યારે પ્રીવિયસ હાઈ મતલબ ઓલ ટાઈમ હાઈની પાસે અત્યારે પ્રાઇસ ઊભી છે. તો એક પોસિબલ છે કે અહીંયાથી પણ એક ડિપ્સ મળી શકે છે. તો એકવાર આમાં પણ વેટ કરવી જોઈએ. અગર કોઈની પાસે છે તો હોલ્ડ કરી શકાય છે, પરંતુ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો એકવાર આ સ્ટોક્સ પણ એકવાર નીચે આવવાની વેટ કરવી જોઈએ, અને બાય ઓન ડિપ્સની આમાં પણ સલાહ રહેશે. સૌથી પહેલાં આપણે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? આપણે વાત કરીએ માર્કેટ, તો ઘણા ટાઈમથી માર્કેટ એક રેન્જ બાઉન્ડ જોવા મળી રહ્યું છે અને એક રેઝિસ્ટન્સ પાસે માર્કેટ ઊભું છે. તો આ જગ્યા પર કોઈક પણ નવા સ્ટોક્સમાં એન્ટ્રી કરવી યોગ્ય નથી એવું મારું માનવું છે. તો એકવાર વેટ કરવી જોઈએ. પ્રોપર ઇન્ડેક્સમાં પણ બ્રેકઆઉટની, સ્ટોક્સમાં પણ એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. ત્યાર પછી નવી એન્ટ્રી કરવી યોગ્ય છે.
ઓકે, તો અત્યારે કોઈ સ્ટોક ઉપર ખાસ ટ્રેડિંગ કોલ તરીકે સલાહ નથી બની રહી, પરંતુ આપણે આજે જે ફોકસમાં રહેલા સ્ટોક છે એની જો ખાસ કરીને અહીંયા આગળથી વાત કરી લઈએ. સિમેન્ટને લગતા કાઉન્ટર્સ આજે ખાસ અહીંયા આગળથી ફોકસમાં રહેતા દેખાયા છે, કારણ કે સિમેન્ટની કિંમતોની અંદર આપણે જે વધારો જે છે એ થતા જોયો છે એની ઇમ્પેક્ટ સ્ટોક પ્રાઇસીસ ઉપર પણ પડતી દેખાય છે. અલ્ટ્રાટેક, દાલમિયા હોય છે કે સિમેન્ટ હોય, બધા જ સ્ટોકમાં આજે ઉછાળા સાથેના કારોબાર થતા દેખાયા છે. અંબુજા સિમેન્ટમાં પણ ઉછાળો. અમિતજી, સિમેન્ટને લગતા સ્ટોક પર તમારી કઈ રીતની સલાહ રહેશે, કયા સ્ટોક ઉપર? જનરલી એવું બનતું હોય છે કે ચાર્ટ પેટર્ન પહેલેથી આપણે ઇન્ડિકેટ કરે છે અને ત્યાર પછી ન્યૂઝ આવે છે. વાત કરીએ સૌપ્રથમ આપણે અલ્ટ્રાટેકની, તો અલ્ટ્રાટેકમાં અગાઉના પણ સેશનમાં આપણે વાત કરી હતી જ્યારે પ્રાઇસ હતી ઓલમોસ્ટ 11,000ની 10,900ની આજુબાજુ, ત્યારે પણ આપણે એના ટાર્ગેટ આપ્યા હતા કે અલ્ટ્રાટેકમાં 11,500 અને 12,100ના લેવલ જોવા મળી શકે છે, અને ઓલમોસ્ટ એ જ લેવલ અત્યારે એચીવ થતા જોવા મળી રહ્યા છે. તો અગર કોઈનું હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે, પરંતુ ન્યૂઝ બેઝના હિસાબે અમને નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી, પરંતુ બાય ઓન ડિપ્સની સલાહ રહેશે સિમેન્ટના સ્ટોક્સમાં પણ. તો નવી એન્ટ્રી કોઈ નથી એમાં, પરંતુ બાય ઓન ડિપ્સ આમાં કરી શકાય છે. અને અગાઉ નેક્સ્ટ લેવલ અલ્ટ્રાટેક માટે બની શકે છે 12,100, 12,500ના લેવલ માટે હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો અલ્ટ્રાટેકમાં હોલ્ડ કરવાની સલાહ છે. 1200 અને 1200ની ઉપરના લેવલ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 12,000ની ઉપરના લેવલ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે, તો અહીંયા આગળથી હોલ્ડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ અન્ય સ્ટોક્સની, તો ટાટા કમ્યુનિકેશનનું કાઉન્ટર ઉપર અભિજી નજર કરી લઈએ. બ્રેકઆઉટ જેવી સ્થિતિ આજે આપણને લગભગ દેખાય છે. 3.5-4% જેવો મજબૂત આ સ્ટોક થયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ટાટા કમ્યુનિકેશનની વાત કરીએ તો પ્રાઇસ એક રાઉન્ડ બોટમ પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. તો આ સ્ટોકમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ એક મૂવિંગ એવરેજ 89 અને 200 હું રજિસ્ટર અહીંયા જોઈ રહ્યો છું, તો એના જો બ્રેકઆઉટ થશે, મતલબમાં એક 1850-60નું એક લેવલ છે, જો એના બ્રેકઆઉટ થશે તો ડેફિનેટલી આપણે એક 2,000 સુધીના લેવલ આમાં જોવા મળી શકે છે. તો એક વાર વેટ કરવી જોઈએ. અગર આના પણ જો બ્રેકઆઉટ થશે 1850-60ના લેવલના, તો એક આપણે સારી એવી અપસાઇડની મોમેન્ટમ આમાં જોવા મળી શકે છે. પ્રાઇસ એક રાઉન્ડ બોટમ પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે, તો આવનારા દિવસોમાં એક 2,000 અને જો એના બ્રેકઆઉટ થાય છે તો 2,170 સુધીના લેવલ આમાં જોવા મળી શકે છે. તો એકવાર આવનારા દિવસોમાં એક વેટ કરવી જોઈએ. 1850-60નું લેવલ એક ઝોન છે, એના બ્રેકઆઉટ થશે તો ડેફિનેટલી એક આપણે અપસાઇડ મોમેન્ટમ આમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળ 1850-60નું લેવલ જો બ્રેક થાય છે તો આગળ એક સારી મજબૂતી દેખાઈ શકે છે. તો 2,000 અને એની ઉપર 2,170 સુધીના ટાર્ગેટ, પણ હાલમાં થોડું વેટ એન્ડ વોચની સલાહબંધી દેખાઈ રહી છે. ચર્ચામાં આગળ વધીએ. રેલવે સ્ટોક્સમાં પણ એક સારું મોમેન્ટમ આજે આપણને દેખાયું છે. એક સમાચારોના પગલે તેજી રહી, પણ ટીટાગઢ રેલ સિસ્ટમ ઉપર જો આપણે નજર કરીએ તો 6.5% જેવો મજબૂત. વેગન્સ જે છે એમાં તો 11-12%ની તેજી છે. IRFC, RVNL તમામ સ્ટોક એવા રહ્યા 3-4%ની મજબૂતી આપી. કઈ રીતે આપ જોઈ રહ્યા છો રેલવેને લગતા સ્ટોકને? અગાઉ પણ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રેલવેમાં પણ એક મોમેન્ટમ સારી જોવા મળી શકે છે, અને એ જ વસ્તુ આપણે જોવા મળી રહી છે. વાત પણ કરીએ સૌપ્રથમ ઇરકોનની. આપણે ઓલરેડી એનો કોલ આપ્યો જ છે, અને પ્રાઇસ અત્યારે ઓન ધ વે છે, અને ટાર્ગેટ એમાં 245-285ના આવી શકે છે. બીજી વાત કરીએ IRFCની, તો IRFCમાં પણ એક અપસાઇડની સારી મોમેન્ટમ જોવા મળી રહી છે, અને એક મૂવિંગ એવરેજના પણ એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે, અને પ્રાઇસ એક રાઉન્ડ બોટમ ફોર્મેશન થઈ રહ્યું એવું જણાઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં એક 190 સુધીના લેવલ આમાં પણ એચીવ થતા જોવા મળી શકે છે. તો રેલવે સેક્ટરમાં બાય ઓન ડિપ્સ, અને જો કોઈનું હોલ્ડિંગ છે તો એમાં એક હોલ્ડ કરીને ચાલી શકાય છે. અને એક IRCTCમાં પણ આજે એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે, તો એની પર પણ એક ફોકસ કરી શકાય છે. તો એમાં પણ એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે, તો આની ઉપર પણ એક ફોકસ થશે. અને એક આવનારા દિવસોમાં એક 900નું એક લેવલ છે, જો એના બ્રેકઆઉટ થશે તો એમાં પણ એક સારી એવી તેજી જોવા મળી શકે છે IRCTC. ઓકે, તો અહીંયા આગળથી IRCTCમાં એક સારી તેજી જોવા મળી શકે છે. ઇરકોનમાં પણ તેજી બનતી દેખાઈ શકે છે. 245 અને એની ઉપરના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ આપણે અહીંયા આગળથી રેલવે સ્ટોક્સમાં આવેલી તેજીની અહીંયા આગળથી વાત કરી છે.
પણ આજે આપણે જોઈએ તો એફએમસીજી સ્ટોક્સે પણ સારી મજબૂતી આપવાનો પ્રયાસ કર્યો હતો અને ખાસ કરીને મેરિકોનું કાઉન્ટર જોઈએ તો 3% ઉપરની મજબૂતી બની, બ્રિટાનિયામાં પણ 2.25% ઉપરની મજબૂતી બની, ડાબર જેવા કાઉન્ટર પર મજબૂત. કઈ રીતે આપ એફએમસીજીના સ્ટોક્સ અહીંયા આગળથી જોઈ રહ્યા છો? એફએમસીજીની વાત કરીએ તો આખું સેક્ટર એક કરેક્ટિવ પેટર્નમાં ચાલી રહ્યું છે. તો હાલમાં એમાં પણ એક વેટ કરવી જોઈએ. સૌપ્રથમ વાત કરીએ મેરિકો, તો મેરિકોમાં એક ઝિગઝેગ કરેક્શન ફોર્મેશન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. તો આવનારા દિવસોમાં એમાં પણ એક સાઇડવેઝ મોમેન્ટમ અને સાથે એના પછી એક ડાઉન સાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક વેટ કરવી જોઈએ આમાં એક પ્રોપર ફોર્મેશન કમ્પ્લીટ થવાની અને સપોર્ટની. એફએમસીજીમાં એક સ્ટોક મારા રેડારમાં છે. વાત કરીએ નેસ્લે ઇન્ડિયાની, તો નેસ્લેમાં એક પ્રાઇસ ટ્રેડ લાઇનના સપોર્ટ પાસે આવી રહી છે. તો એકવાર 21ના લેવલ પાસે વોચ આઉટ કરવું જોઈએ નેસ્લેને. ત્યાં એક મૂવિંગ એવરેજ અને ટ્રેડ લાઇનના સપોર્ટ બની રહ્યા છે. તો અગર આ લેવલ પાસે પ્રાઇસમાં કોઈક રિવર્સલ જોવા મળે છે 2100ના લેવલ પાસે, તો આમાં એક નવી એન્ટ્રી કરવાની સલાહ રહેશે. ઓકે, તો આપણે અહીંયા એફએમસીજી સ્ટોક્સની વાત કરી, ત્યાં કયા સ્ટોકમાં એન્ટ્રી કરી શકો છો એની પણ અહીંયા આગળથી વાત કરી. અને સાથે જ હવે જે ક્વિક કોમર્સને લગતા જે સ્ટોક છે એની જો વાત કરી લઈએ, કોમ્પિટિશન વધી રહ્યું છે અને એની ઇમ્પેક્ટ આપણને સ્વિગી, ઝોમેટોના સ્ટોક ઉપર એક દબાણ સ્વરૂપે આવતી જોવા મળી છે. અમિતજી, કઈ રીતની સલાહ આપની સ્વિગી અને ઝોમેટોના સ્ટોક ઉપર બની રહી છે જ્યાં આજે દબાણ બનતા દેખાયા છે? સ્વિગીની વાત કરીએ તો પ્રાઇસ એક ઓલ ટાઈમ હાઈથી અત્યારે એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં પ્રાઇસમાં એક ફોલ જોવા મળી શકે છે. તે એપ્રોક્સ 470 લેવલમાં એચિવ થતા જોવા મળી શકે છે. તો એકવાર વેટ કરવી જોઈએ. આમાં પણ એક ફોલ આવે પછી નવી એન્ટ્રી કરવી આમાં યોગ્ય છે. વાત કરીએ ઝોમેટોમાં, તો ઝોમેટો પર અત્યારે પ્રાઇસ એક ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહી છે. તો આમાં પણ એક ડિપ્સની વેટ કરવી જોઈએ. તો બાય ઓન ડિપ્સની આમાં પણ સલાહ રહેશે. પ્રાઇસમાં એક પ્રીવિયસ હાઈથી એક બેરિશ ઇન્ગલ્ફિંગ પેટર્ન જોવા મળી રહી છે, જે એક સ્ટ્રોંગ બેરિશ પેટર્ન છે. તો એક ડેફિનેટલી આમાં પણ એક ડાઉન ટ્રેન્ડ જોવા મળી શકે છે. તો વેટ એન્ડ વોચની આમાં પણ સલાહ રહેશે. જો પ્રાઇસ એક 240ના લેવલ પાસે આવે છે તો અહીંયા રિવર્સલની સાથે એક બાઇંગની સલાહ રહેશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ક્વિક કોમર્સને લગતા સ્ટોકની પણ અહીંયા આગળથી વાત કરી છે, કેવી રણનીતિ અહીંયા આગળથી અપનાવવાની છે. તો અહીંયા પણ રાહ જોવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ અમિતજી, ઘણા સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે, આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટનું એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.